જામનગરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં હોમવર્ક કર્યા વિના અને સૌ સત્તાવાળાઓને વિશ્વાસમાં લીધા વિના હોસ્પિટલના AHA દ્વારા ઉતાવળે આભાર રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરી દેતા દર્દીઓના કેસ કાઢવામાં વિલંબ થઈ રહ્યો હોય કેસ બારી પર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે અને મોટો હોબાળો મચી ગયો છે। આ સમસ્યા ખરેખર શું છે તે જાણવા માટે આજે બુધવારે બપોરે GTPL જામનગર ન્યૂઝ દ્વારા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો। ડોક્ટર વિજય પોપટના જણાવ્યા અનુસાર આભાર રજિસ્ટ્રેશન સરકારની સૂચનાને આધારે સમગ્ર રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં લાગુ કરવામાં આવ્યું છે। આભાર રજિસ્ટ્રેશન સારી બાબત છે અને દર્દીઓના હિતમાં છે। દાખલા તરીકે કોઈ દર્દીનું એક વખત આભારમાં રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો બાદમાં બીજી વખત તેની નોંધણી કરવાની રહેતી નથી અને તેને આભાર રજિસ્ટ્રેશનના આધારે કેસ કાઢી આપવાનો રહે છે। આ રજિસ્ટ્રેશનનો હેતુ એ છે કે દરેક દર્દીના મેડિકલ રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં જાળવી શકાય। આજે બુધવારે જીજી હોસ્પિટલની કેસ બારી પર આ મુદ્દે ઓહાપોહ મચી જતા સૂચનાઓ આપવામાં આવી છે કે આભાર રજિસ્ટ્રેશન દર્દીઓ માટે ફરજિયાત નથી। જે દર્દીઓ આભાર રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા ન હોય તેમને સાદી પદ્ધતિથી કોમ્પ્યુટરાઇઝ કેસ કાઢી આપવાની સૂચનાઓ આપવામાં આવી છે। એવી પણ સૂચનાઓ આપવામાં આવી છે કે જે દર્દીઓ સ્વૈચ્છિક રીતે આભાર રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા હોય તેમના માટે અલગ લાઇન રાખી શકાય, પરંતુ ઓલ ઓવર જોઈએ તો આભાર રજિસ્ટ્રેશન દર્દીઓના હિતની બાબત હોવાનું જણાવી ડોક્ટર વિજય પોપટે ઉમેર્યું છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 1000 દર્દીઓ આભાર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે।